આ તરફ વાત કરીએ કચ્છમાં વાવાઝોડાના કારણે 121 ફીડરને અસર થઈ છે। પીજીવીસીએલના 121 ફીડરમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। પશ્ચિમ કચ્છમાં 82 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું। તો પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે। તો કચ્છમાં જે રીતે વાવાઝોડું આવ્યું હતું, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં જે ફીડર આવેલા હોય છે તેને નુકસાન પહોંચ્યું છે। લગભગ 121 જેટલા પીજીવીસીએલના જે ફીડર આવેલા હતા તે ઠપ થતા વીજ પુરવઠો પણ ઠપ થયો હતો। પશ્ચિમ કચ્છમાં 82 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે। પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો। વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। પશ્ચિમ કચ્છમાં 82 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું। તો પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે। તો કચ્છમાં જે રીતે વાવાઝોડું આવ્યું હતું, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં જે ફીડર આવેલા હોય છે તેને નુકસાન પહોંચ્યું છે। લગભગ 121 જેટલા પીજીવીસીએલના જે ફીડર આવેલા હતા તે ઠપ થતા વીજ પુરવઠો પણ ઠપ થયો હતો। પશ્ચિમ કચ્છમાં 82 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે। પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો।